मॉर्निंग विद्यार्थी मित्रों, पीजी एकेडमी ऑफ सायन्सीसना भौतिक विज्ञान विषयना चैप्टर 1 भौतिक जगतना पार्ट 2 में आप सौનું स्वागत है। गई काले આપણે ભણ્યા કે ભૌતિક વિજ્ઞાન એટલે શું, ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યા શું છે, એના ઉપયોગ શું શું છે, ફિઝિક્સ શબ્દ ક્યાંથી આવ્યો, ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે અને ગણિત એ રાણી છે, અને દ્રવ્ય શું છે, રેડિયેશન શું છે, ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને તેની ઉત્તેજના શું છે, આ બધા ટોપિક્સ આપણે ગઈકાલે ભણ્યા। હવે કાલના વિડીયોને કન્ટિન્યુ કરતાં આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાન એ તો એક વિષય થયો, પણ ભૌતિક વિજ્ઞાનની અંદર પણ એની શાખાઓ છે। તો ભૌતિક વિજ્ઞાનની મુખ્યત્વે કઈ કઈ શાખાઓ છે એ આજે આપણે જોવાનું છે। તો ભૌતિક વિજ્ઞાનની મુખ્ય 5 શાખાઓ છે। પહેલું યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ, બીજું ઉષ્માગતિકીય શાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ, ત્રીજી બ્રાન્ચ છે પ્રકાશશાસ્ત્ર એટલે કે ઓપ્ટિક્સ, ચોથું છે વિદ્યુત ચુંબકીય એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, અને પાંચમું છે વિદ્યુત ગતિકીય એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ। આ પાંચે પાંચ શાખાના પોતપોતાના ઇમ્પોર્ટન્સ છે। આ પાંચે પાંચ શાખા છે, એનું કાર્યક્ષેત્ર અલગ છે, એની અંદર ભણવામાં આવતા ટોપિક્સ અલગ અલગ છે। તો આપણે એ જોઈએ। સૌથી પહેલું આપણે લઈએ યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ। હવે યંત્રશાસ્ત્ર એટલે કે આપણી આસપાસ જે ઘટનાઓ થાય છે, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, આપણે કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ, તો એ બધી જ વસ્તુઓનું જે સંકલન છે એ બધું યંત્રશાસ્ત્રમાં આવે। એટલે કે ન્યૂટનના ગતિના નિયમો, ગતિ એટલે કે મોશન, બળ એટલે કે ફોર્સ ને કાર્ય એટલે કે વર્ક, આ બધા જ ટોપિક્સને સંબંધિત જે જાણકારી આવે, જે નિયમો આવે, જે પણ આ ટોપિક્સને અંતર્ગત જે બી વ્યાખ્યાઓ છે એ બધું આવે યંત્રશાસ્ત્રમાં। બીજી બ્રાન્ચ છે એટલે કે બીજી શાખા છે ઉષ્માગતિકીય એટલે કે થર્મોડાયનેમિક્સ। થર્મોડાયનેમિક્સની અંદર આવે ઉષ્મા પ્રસરણ। તમને ખ્યાલ જ હશે કે ગરમ ગરમ કોફી કે ચાનો કપ આપણે લીધો હોય, સાઈડ પર મૂક્યો હોય તો 5 મિનિટની અંદર એ ઠંડો થઈ જશે, બરાબર। બરફને ફ્રીઝરની બહાર કાઢીને મૂકશો તો થોડી વારમાં એનું ઘનીભવન થઈને એ પાણી થઈ જશે, બરાબર। તો એનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે। તો આ બધી જે ઉષ્મા પ્રસરણની પ્રક્રિયાઓ છે, પદાર્થની આંતરિક ઉર્જા, પદાર્થનું તાપમાન, એન્ટ્રોપી, એન્થાલ્પી, એ બધા જ ટોપિક ઉષ્માગતિકીય એટલે કે થર્મોડાયનેમિક શાખાની અંતર્ગત આવે છે। ત્રીજી શાખા છે પ્રકાશશાસ્ત્ર એટલે કે ઓપ્ટિક્સ। આપણને ખબર છે કે જ્યારે પ્રકાશ એક જગ્યાથી બીજી જગ્યાએ ગતિ કરે, એ આ પ્રકાશ કોઈ પણ વસ્તુ પર પડે, એ વસ્તુ પરથી પરાવર્તિત થઈને આપણી આંખમાં પડે, ત્યારે જ આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ, અને એ જ કારણ છે કે આપણે અંધકારમાં કોઈ પણ વસ્તુ જોઈ શકતા નથી। તો પ્રકાશને લગતા જેટલા પણ ટોપિક્સ છે એ બધા આ શાખા એટલે કે ઓપ્ટિક્સમાં આવે છે, પ્રકાશશાસ્ત્રમાં આવે છે। ઓપ્ટિકલ ફાઇબર્સ, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, મરીચિકા, અરીસા, લેન્સ, પાતળા સ્તરથી પ્રદર્શિત થતા વિવિધ રંગો જેમ કે મેઘધનુષ્ય, માઇક્રોસ્કોપની ચર્ચા પદ્ધતિ, ટેલિસ્કોપની ચર્ચા પદ્ધતિ, લેન્સથી અને અરીસાથી રચાતા પ્રતિબિંબો, આ બધી જ ઘટના અને તેની સમજૂતી પ્રકાશશાસ્ત્રમાં આવે છે। ચોથી શાખા છે વિદ્યુત ચુંબકીય એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ। હવે વિદ્યુત ચુંબકીયમાં 2 શબ્દ છે, પહેલું છે વિદ્યુત અને સેકન્ડ છે ચુંબકીય। આ 2 શબ્દોનો એક મિનિંગ લઈએ આપણે, કે આ 2 શબ્દો જ્યારે એક પરિસ્થિતિમાં સાથે જોવા મળે ત્યારે એને કહેવાય છે વિદ્યુત ચુંબકીય એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ। આની અંદર વિદ્યુત અને ચુંબકનો પરસ્પર જે સંબંધ છે, કે જ્યારે આપણી પાસે વીજળી હશે, વિદ્યુતની જ્યારે પણ કોઈ ઘટના થઈ રહી હશે ત્યારે ચુંબક એની સાથે સાથે, ચુંબકીય ઘટના પણ એની સાથે સાથે વણાયેલી જ હશે, અને ચુંબકીય ઘટના સાથે વિદ્યુતનો જે પરસ્પર સંબંધ છે એ સંબંધ આપણે વિદ્યુત ચુંબકીય શાખામાં ભણીએ છીએ। અને પાંચમી શાખા છે વિદ્યુત ગતિકીય એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ। ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે કે જે આપણા વિદ્યુત ભાર છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, એમની ગતિના નિયમો, એમની ગતિ સાથે સંકળાયેલી ઘટનાઓ, એ બધી જ ઘટનાઓ જ્યારે આપણે લઈએ ત્યારે એ બધી જ ઘટનાઓ એ આ વિદ્યુત ગતિકીય એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ શાખાની અંતર્ગત આવે છે।
હવે આ 5 શાખા એની ઇમ્પોર્ટન્ટ અને મેઇન શાખાઓ તો થઈ, પણ એવું નથી કે આ 5 શાખાની અંતર જ ભૌતિક વિજ્ઞાન સમાપ્ત થઈ જાય છે. ભૌતિક વિજ્ઞાનની અંદર બીજી એક મહત્ત્વની શાખા છે એસ્ટ્રોફિઝિક્સ, એટલે કે ખગોળશાસ્ત્ર. જેવી રીતે સૂર્ય, ગ્રહમંડળ, આ બધાને લગતો જે અભ્યાસ છે, તારા વિશ્વો એટલે કે ગેલેક્સીઝ, તારા વિશ્વો વચ્ચેના અવકાશો, એકબીજા 2 તારા વિશ્વો વચ્ચેના કિલોગ્રામના દ્રવ્યના વિતરણો, જુદા જુદા તારાઓની જીવનલીલાઓ, બ્લેક હોલ, અલગ અલગ તારાઓનું વ્યાસ કેટલો છે, તેમની વચ્ચેના પ્રકાશ વર્ષો, આ બધી જ વસ્તુ જ્યારે કોઈ એક શાખામાં કમ્બાઈન કરીએ, કોઈ એક શાખામાં ભેગી કરીએ તો એ શાખાને કહેવાય છે એસ્ટ્રોફિઝિક્સ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ શાખા છે. પણ 11-12ના જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમની અંદર તમને આ જે 5 મેઇન છે, એટલે કે યંત્રશાસ્ત્ર, ઉષ્માગતિકીય, પ્રકાશશાસ્ત્ર, વિદ્યુત ચુંબકીય અને વિદ્યુત ગતિકીય, આ 5 શાખાઓનું સંમેલન એટલે કે ભૌતિક વિજ્ઞાન તમારે ભણવાનું છે. હવે વાત તો થઈ વિદ્યુતની, યંત્રશાસ્ત્ર, ઉષ્માગતિકીય, જે પણ આપણે શાખાઓ ભણ્યા એ તો બધી એક ભૌતિક વિજ્ઞાનની શાખાઓ થઈ. પણ ભૌતિક વિજ્ઞાન જે છે એ મૂળભૂત શાનાથી આપણે સમજીએ છીએ? કોઈ પણ વસ્તુ હોય એનું એક બેઝિક નિયમ હોય, એનો એક જે છે એ શાખાકીય નિયમ હોય. એ શાખાકીય નિયમ અહીંયા ભૌતિક વિજ્ઞાનના કયા કયા છે એ આપણે જાણવાના છે. તો ભૌતિક વિજ્ઞાનના જે મૂળભૂત બળ કહેવાય કે મૂળભૂત બળો, કે જે બળ એકબીજા પર ડિપેન્ડન્ટ નથી, એમની પોતાની એક અલગ આઈડેન્ટિટી છે, એ જે બળ જે છે એ કોઈપણ વિશ્વમાં સરખી રીતે બધી જ જગ્યાએ જોવા મળે છે. એ બળ જે છે એવા મૂળભૂત 4 બળ છે. એ 4 બળ આપણે સમજવાના છે. તો પહેલું બળ છે ગુરુત્વાકર્ષીય બળ, જે આપણે બધા નોર્મલી ફીલ કરતા હોઈએ છીએ. આપણે જમીન પર જે ચાલી શકીએ છીએ, આપણે કોઈ પણ પથ્થર હવાની તરફ ઉછાળીએ છીએ, કે કોઈ પણ વસ્તુ હવાની તરફ ઉછાળીએ છીએ તો એ વસ્તુ આપણા તરફ પાછી આવે છે. એ આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષી બળના લીધે આવે છે. તો માત્ર પૃથ્વી સાથે આપણે ગુરુત્વાકર્ષણ અનુભવીએ છીએ એવું નથી. ગુરુત્વાકર્ષણ જે બળ છે એ બળ સાર્વત્રિક બળ છે. બ્રહ્માંડમાં બધા જ પદાર્થો, એટલે તમે તારા લઈ લો, સૂર્ય લઈ લો, ચંદ્ર લઈ લો, બધા જ પદાર્થો આંતરક્રિયા આ બળમાં દ્વારા જ કરે છે. એટલે કે બ્રહ્માંડના બધા જ પદાર્થો જે છે એ આ ગુરુત્વાકર્ષી બળ દ્વારા જ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. અને તમે એવું કહી શકો કે વિશ્વનો દરેક કણ એ બીજા કણ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. તો ગુરુત્વાકર્ષી બળ જે છે એ મૂળભૂત બળમાં સૌથી પહેલું સ્થાન ધરાવે છે. હવે આ તો ગુરુત્વાકર્ષણ બળની સમજણ થઈ. પણ અગર જો ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા આપવી હોય કે ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા શું છે, તો એની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ 2 કણ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે 2 કણોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ વ્યાખ્યા સમજવા માટે એકદમ સાદું સરળ એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ તરીકે કે પૃથ્વી અને સૂર્ય છે. તો સપોઝ M1 જે છે એ પ્રથમ પદાર્થનું દ્રવ્યમાન છે, એટલે કે પૃથ્વીનું દ્રવ્યમાન છે, અને M2 જે છે એ બીજા પદાર્થનું દ્રવ્યમાન છે, એટલે કે સૂર્યનું દ્રવ્યમાન છે. તો એ પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું જે બળ છે, ગુરુત્વાકર્ષી બળ છે, એ ગુરુત્વાકર્ષી બળ F ચલે છે M1 ગુણ્યા M2. M1 શું છે? પૃથ્વીનું દળ, અને M2 શું છે? સૂર્યનું દળ. તો ગુરુત્વાકર્ષી જે બળ છે એ ગુરુત્વાકર્ષી બળ બંને દળના, એટલે કે બંનેના માસના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. અને આપણે એવું માની લઈએ કે D જે છે એ 2 પદાર્થો વચ્ચેનું અંતર છે, એટલે કે સપોઝ D જે છે એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે. તો ગુરુત્વાકર્ષી બળનો સંબંધ Dના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે F ચલે છે 1/D². બંને સૂત્રોને કમ્બાઈન કરીએ, ભેગા કરીએ તો F ચલે છે M1 ગુણ્યા M2/D². હવે આ જે ચલની સાઇન છે એને આપણે હટાવીએ તો આપણે કોઈ એક અચળાંક મૂકવો પડે. તો એ અચળાંક
ગુરુત્વાકર્ષી બળના સંદર્ભમાં છે જી. એટલે F ઇઝ ઇક્વલ્સ ટુ જી m1 m2 અપોન d². એટલે કે F બરાબર જી ગુણ્યા પ્રથમ પદાર્થનું દળ ગુણ્યા બીજા પદાર્થનું દળ છેદમાં d². હવે જે જી જે છે એ ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર છે. આ જે F છે એ G ઇઝ ઇક્વલ્સ ટુ m1 m2 અપોન d². એટલે કે જી F બરાબર જી ગુણ્યા m1 m2ના છેદમાં ડીનો વર્ગ એ ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર થયું. અને જ્યાં જી જે છે એ ગુરુત્વાકર્ષી અચળાંક છે. હવે સૂત્ર તો આપણે જોઈ લીધું, પણ આપણને એક પ્રશ્ન થાય કે જે આપણું ગુરુત્વાકર્ષી બળ છે એની અવધિ શું છે? કેમ કે આપણને ખબર છે કે દરેક બળ જે છે એની કોઈ એક અવધિ હોય છે. તમે બે ચુંબકને નજીક લાવો તો એ બે ચુંબક અમુક અંતર સુધી જ એકબીજાને આકર્ષશે. એ અંતર પછી એમની બંને વચ્ચેનું આકર્ષણ ધીરે ધીરે ઓછું થશે અને અમુક અંતર પછી એકબીજાને આકર્ષવાનું બંધ કરી દેશે. તો એ જે બળ જે છે, બળની જ્યાં સુધી આપણને અસર લાગે એને બળની અવધિ કહેવાય. તો જે ગુરુત્વાકર્ષણ બળ છે એની અવધિ અનંત છે. અનંત અંતર સુધી ગુરુત્વાકર્ષી બળ લાગી શકે છે. બરાબર? તો ગુરુત્વાકર્ષી બળ એ સૌથી પહેલું મૂળભૂત બળ છે. બીજું બળ છે વિદ્યુત ચુંબકીય બળ, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. હવે જ્યારે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સની વાત કરીએ તો એમાં બે શબ્દ થયા, પહેલું વિદ્યુત અને બીજું ચુંબકીય. એટલે એનો મતલબ છે કે વિદ્યુત એટલે કે જે કણો પાસે વીજભાર છે એ વીજભાર ધરાવતા કણો વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ કહેવાય. વિદ્યુતભારિત કણો વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ કહે છે. જ્યારે કોઈ એક નોર્મલ કિસ્સાની વાત કરીએ ત્યારે જ્યારે વિદ્યુતભારો સ્થિર હોય ત્યારે તેમની વચ્ચેના બળ જે લાગે એને સ્થિત વિદ્યુત બળ કહેવાય. હવે એ જે સ્થિત વિદ્યુત બળ જે છે એ પણ એકદમ સેમ અહીંયા જે વ્યસ્ત વર્ગનો નિયમ છે, એટલે કે જેના છેદમાં વર્ગ આવે એવો જે નિયમ છે વ્યસ્ત વર્ગનો નિયમ, એ નિયમને જ અનુસરે છે. તો જેવી રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળમાં જોયું એવું જ સેમ અહીંયા વિદ્યુત ચુંબકીય બળમાં છે કે બે વિદ્યુત ભારો પર લાગતું વિદ્યુત બળ બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને વિદ્યુત ભારિત કણો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. જેવી રીતે આપણે ગુરુત્વાકર્ષી બળમાં જોયું એવી જ રીતે જોઈએ તો એવું માની લઈએ કે FQ જે છે એ વિદ્યુત ચુંબકીય બળ છે, Q1 જે છે એ વિદ્યુતભાર પહેલો વિદ્યુતભાર છે, Q2 એ જે છે એ બીજો વિદ્યુતભાર છે અને D જે છે એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. તો FQ ચલે છે Q1 ગુણાકાર Q2, એટલે કે આ બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં. અને બીજું FQ ચલે છે 1/d². જેવી રીતે અહીંયા જોયું હતું એવી જ રીતે સેમ આ 1/d². તો FQ ચલે છે 1/dનો વર્ગ. આ બંનેને ભેગા કરીએ તો ફરીથી થશે FQ ચલે છે Q1 Q2ના છેદમાં dનો વર્ગ. ચલની સાઇન હટાવી હોય તો આપણે કોઈ એક અચળાંક ઉમેરવો પડશે. તો એમાં આપણે અચળાંક ઉમેર્યો છે k. એટલે FQ બરાબર k Q1 Q2 અપોન d². એટલે કે FQ બરાબર k Q1 ગુણ્યા Q2ના છેદમાં dનો વર્ગ. આ જે સૂત્ર છે એ વિદ્યુત ચુંબકીય બળનું સૂત્ર છે, જ્યાં k એક અચળાંક છે. હવે આપણને ખબર છે કે વિદ્યુત ભારિત કણ જે છે એ ત્રણ પ્રકારના હોય છે. પહેલું પ્રોટોન, બીજું ન્યુટ્રોન ને ત્રીજું ઇલેક્ટ્રોન. આપણને ખબર છે કે પ્રોટોન જે છે એ ધન વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુતભાર છે અને ન્યુટ્રોન જે છે એ વિદ્યુતભાર રહિત છે. તો એક સાદો પ્રશ્ન થાય કે આ બધા અલગ અલગ વિદ્યુતભારો છે ધન ઋણ, તો એમની વચ્ચેનું જે બળ લાગે એ કેવું હશે? ગુરુત્વાકર્ષણ બળ તો હંમેશા આકર્ષી હોય છે. તો એના માટે આ સમજવું જરૂરી છે, બે સજાતીય વિદ્યુતભારો એટલે કે બે ધન વિદ્યુતભાર અથવા તો બે ઋણ વિદ્યુતભાર, એટલે કે બે સજાતીય વિદ્યુતભારો હોય
તો તેમની વચ્ચેનું બળ અપાકર્ષી હોય છે, એટલે એકબીજાથી દૂર જાય છે. જ્યારે બે વિજાતીય વિદ્યુતભારો હોય, એટલે કે એક ધન અને એક ઋણ, ત્યારે આ બળ આકર્ષી હોય છે. આ બળની અવધિ જે છે એ ગુરુત્વાકર્ષી બળની જેમ જ અનંત છે. તો આ બે બળ થયા. પહેલું થયું ગુરુત્વાકર્ષી બળ અને બીજું થયું વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજું મૂળભૂત બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. હવે આપણને ખબર છે કે કોઈ પણ અણુ છે એની અંદર આપણી પાસે એક ન્યુક્લિયસ હશે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હશે અને ઇલેક્ટ્રોન જે છે એ બહારની કક્ષાઓમાં ભ્રમણ કરતા હશે. આપણે આગળ અહીંયા વિદ્યુત ચુંબકીય બળમાં શું જોયું? સજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગે. તો ન્યુક્લિયસની અંદર તો બધા પ્રોટોન છે. પ્રોટોન એટલે કે ધન વિદ્યુતભાર. તો આટલા બધા ધન વિદ્યુતભાર છે તો એ કેવી રીતે ન્યુક્લિયસની અંદર રહી શકે છે? ન્યુટ્રોન તો વીજભાર રહિત છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે કોઈ એક એવું બળ હશે કે જે ન્યુટ્રોન અને પ્રોટોનને આકર્ષીને રાખે છે. કેમ કે જ્યારે બે પ્રોટોન ભેગા થાય તો એમની વચ્ચે તો અપાકર્ષી બળ લાગવું જોઈએ, કેમ કે એ સજાતીય વિદ્યુતભારો છે. પણ કોઈ એક બળ એવું છે કે જે પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખે છે એક સાથે, અને એ જ બળ જે છે એને કહેવાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. તો આ જે પ્રબળ આકર્ષીય બળ છે એ જ કારણે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જકડાઈ રહે છે. બરાબર. હવે જે આ બળ છે, આ બળની અવધિ અતિ સૂક્ષ્મ છે, એટલે કે એ બળ ખાલી ન્યુક્લિયસની અંદર જ લાગી શકે છે, ન્યુક્લિયસની બહાર નહીં. તો એ જે ન્યુક્લિયસ, આ બળની અવધિ જે છે એ ન્યુક્લિયસની અંદરના વિસ્તારમાં, એટલે કે 10⁻15 મીટર જેટલું નાનું એની અવધિ છે, એટલી નાના એરિયામાં જ એ લાગી શકે છે. હવે આપણે એવું આપણે એવું જાણ્યું કે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે. તો ઇલેક્ટ્રોન પર કયું બળ લાગે છે? તો ઇલેક્ટ્રોન જે છે એ આ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચેનું જે આકર્ષી બળ છે, એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષી બળ છે એ લાગે છે. જે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની બહારના વિસ્તારમાં હોય છે, એટલે એમની વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું નથી. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ માત્ર પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખે છે. 3 બળ આપણે ભણ્યા. ચોથું અને અંતિમ મૂળભૂત બળ છે વીક ન્યુક્લિયર ફોર્સ, એટલે કે વીક ન્યુક્લિયર બળ. હવે વીક ન્યુક્લિયર બળ છે એ બીજી કોઈ પણ પ્રક્રિયામાં લાગતું નથી. વીક ન્યુક્લિયર બળ જે છે એ માત્ર અમુક નિશ્ચિત પ્રક્રિયાઓ છે, જેવી કે બીટા કણોનું ઉત્સર્જન, અને બીટા કણોના ઉત્સર્જન દરમિયાન ઇલેક્ટ્રોન જેવા જે વીજભારિત કણો ન્યુટ્રિનો નીકળે છે, એ જે પ્રોસેસ છે, એ જે ઘટના છે, એ ઘટના એવી 1 કે 2 ઘટનામાં જ આ બળ લાગે છે. અને એ બળ જે છે એની અવધિ 10⁻15 મીટરથી 10⁻17 મીટરના વિસ્તારના ક્રમની હોય છે. એટલે કે જેવી રીતે આ બધા બળ જે છે એ જેવી રીતે ગુરુત્વાકર્ષી બળ છે દરેક કણમાં લાગે છે, વિદ્યુત ચુંબકીય બળ એ દરેક વિદ્યુતભારિત કણો વચ્ચે લાગે છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે, એવી રીતે વીક ન્યુક્લિયર બળ છે એ અમુક પ્રક્રિયાઓમાં જ લાગે છે. એટલે કે ન્યુટ્રોનની બીજા કોઈ કણો સાથેની આંતરક્રિયા થાય ત્યારે જ આ બળ લાગે છે. અને આ બળની અવધિ 10⁻15 મીટરથી 10⁻17 મીટર સુધીની હોય છે. હવે આ જે બળ જે છે એમાં